નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ડોલવણ તાલુકાના ધંતુરી ગામે 29 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધંતુરી ગામે રહેતા 29 વર્ષીય રસિકભાઈ કોટવાડિયાએ ગૌચરની જમીન ખાતે આવેલ આંબલીના ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જેમાં તેઓના આડા સંબંધ હોય, જેમાં પ્રેમિકાના પતિને ખબર પડી જતા ઇજ્જત જવાના ડરેથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદમાં નોંધાયું છે, જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના મિશન નાકા નજીકથી કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં રેલી નીકળી। તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ઓસ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયનો વિરોધ કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જે રેલી સેવા સદન ખાતે પહોંચી હતી। બાદમાં કલેક્ટરને આવેદન અપાયું હતું, જેમાં ધારાસભ્ય આનંદ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના આમકુટી ગામેથી હત્યાનો આરોપી ઝડપાયો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આમકુટી ગામે નજીવી બાબતે આરોપી ભાઈએ ગળું દબાવી ભાઈની હત્યા કરી નાખી હતી, જેમાં આરોપી આકાશ વસાવાને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 3 કલાકે મળી હતી। ઉકાઈ આદર્શનગરમાં તસ્કરોએ ઘરને નિશાન બનાવી 56,000ના મત્તાની ચોરી કરી ફરાર થયા। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આદર્શનગરમાં રહેતા ફરિયાદી જીતુભાઈ ગઢવી સામાજિક પ્રસંગમાં ગયા હતા, ત્યારે અજાણ્યા ચોરીસમોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના મત્તાની ચોરી કરી ફરાર થતાં ફરિયાદ અપાઈ છે, જેમાં 56,000ના મત્તાની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 10 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે જઈ મા કામલ ધામના સંચાલક સામે નોંધાયેલ ગુના અંગે તપાસ કરવા રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ પોલીસ વિભાગને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી, જેમાં મગરકુઈ ખાતે આવેલ મા કામલ ધામ નર્સિંગ કોચિંગના સંચાલક સામે નોંધાયેલ ગુનાની તટસ્થ તપાસ કરવા અને આગોતરા જામીન નહીં મળે એ મુદ્દે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। વાલોડ આરબી પ્લાઝા નજીકથી સગીર ગુમ થતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વાલોડ આરબી પ્લાઝા નજીક રહેતા કુમાવત પરિવારના ઘરેથી સગીર ગુમ થતા વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ફરિયાદી પિતા ગોપાલ કુમાવત દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે બાળકની શોધખોળ હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 10 કલાકે મળી હતી। નિઝર પોલીસ મથક ખાતેથી ડીવાયએસપી દ્વારા હત્યાના આરોપીઓ બાબતે માહિતી અપાઈ। તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી હત્યાના આરોપીઓ ઝડપાઈ જતા ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। એક હત્યાનો બનાવ બનવા પામેલો છે, જેની વિગત જોઈએ તો નિઝરના આંબરાવા ફળિયામાં અહીંના સ્થાનિક જે ઉત્સવ હોય છે ગામ દિવાળી, કે જેમાં મનોરંજન માટે સોંગડિયા પાર્ટીના લોક ભાષામાં નાચગાનનો કાર્યક્રમ ચાલતો હોય છે, જેમાં મરણ જનાર અનિલ ઉદેસન પાડવી ઉંમર વર્ષ 23 ગામ વેલદા, કે જેઓ ત્યાં હાજર છોકરીઓના નામ અને મોબાઈલ નંબર પૂછવા માટે ગયા અને ત્યાં એમના છોકરીઓના જે સગાવાલા એટલે સંબંધી હતા તો એ ઉશ્કેરાય અને અનિલને નીચે પાડી દઈ અને ગડદાપાટુનો ઢોર મારવામાં આવ્યો અને જેને હોસ્પિટલ લઈ જાય તો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો। આમ એક હત્યાનો ગુનો નોંધવા પામેલો છે, જેમાં નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ સુનિલ રમેશ પાડવી, અનિલ રમેશ પાડવી તથા વિલાસ વસ્તુપાલ વસાવા ત્રણેય તમામ રહેઠાણ નિઝર નાઓને પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। વ્યારા તાલુકાના પાનવાડી સહિતના વિસ્તારમાંથી બેનરોના દબાણો દૂર કરાયા। વ્યારા નગરપાલિકા દ્વારા સેવા સદન સહિત અન્ય વિસ્તારમાં રોડની સાઈડમાં ખાનગી લોકો દ્વારા બેનરો મૂકી જે દબાણ કરાઈ હોય, જે દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોય, જેને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સોમવારના રોજ 2 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં
26મી જાન્યુઆરીના આયોજન અંગે બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદન ખાતે આજે જિલ્લા કલેક્ટરની હાજરીમાં 26મી જાન્યુઆરીના રાજ્ય કક્ષાના કાર્યક્રમને ધ્યાને લઈ મહત્વની બેઠક મળી હતી, જેમાં અલગ અલગ મુદ્દે આયોજન અંગે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા. જે બેઠકમાં નિવાસી કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.